તમે વિચાર કરો કે જ્યારે આ જગતનો પ્રારંભ થયો ત્યારે મનુષ્યો પણ પ્રગટ થયા, પશુ પક્ષીઓ પણ થયા, વૃક્ષો, જીવજંતુઓ, આ બધા શરીરો પ્રગટ થયા. તો એક પ્રશ્ન થાય કે પ્રારંભમાં તો કોઈનું કર્મ હતું નહીં, બધા જીવ કર્મ શૂન્ય હતા, તો પછી કોઈ મનુષ્ય બન્યા, કોઈ પશુ બન્યા, આવું કેમ? આ ભેદ કઈ રીતે આવ્યો? તો એવું નથી કે જ્યારે આ જગત પ્રારંભ થાય ત્યારે જીવોનું કર્મ શૂન્ય, કારણ કે કર્મ પણ અનાદિ છે. જીવ અનાદિ છે અને જીવની સાથે આ કર્મ જોડાયેલું છે, એટલે કર્મ પણ અનાદિ સમયથી છે, એનું અસ્તિત્વ. જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો, આની પહેલા જેટલા પણ જીવ હતા, જે પ્રલય થયો, તો પ્રલયની અંદર, હવે પ્રલયમાં એવું નથી કે બધા જીવોનું કર્મ જ્યારે શૂન્ય થાય ત્યારે પ્રલય થાય. પ્રલય તો અચાનક થાય, એક જ ઝટકામાં આખી સૃષ્ટિ નષ્ટ. તો જ્યારે પ્રલય થયો ત્યારે બધા જીવ પોતપોતાના કર્મો સાથે ભગવાનમાં લીન થઈ જાય છે. કારણો દક્ષાઈ વિષ્ણુમાં. હજુ થોડીક તાત્વિક વાત છે એટલે થોડું ધ્યાનપૂર્વક સમજજો આને. કે પ્રલયમાં પ્રત્યેક જીવાત્માઓ જે કર્મ જ્યાં જેનું ઊભું રહી ગયું એ કર્મ સાથે જ મહાવિષ્ણુની અંદર વિલીન થઈ જાય. અને જ્યારે ફરીથી ભગવાનની ઈચ્છા થાય સૃષ્ટિ કરવાની, ત્યારે એ જ પૂર્વના જે કર્મ છે સુષુપ્ત અવસ્થામાં, એ જ કર્મોને લઈ અને ભગવાન આ બધા જીવોને પ્રગટ કરે છે. અને એટલા માટે આ યોનિઓમાં વિવિધતા જોવામાં આવે છે. નહીં તો ઘણીવાર પ્રશ્ન થાય, સૃષ્ટિના પ્રારંભમાં અસુરો ક્યાંથી આવ્યા? કારણ કે આ પણ પોતાના પૂર્વ કર્મને લઈને ગયા હતા ભગવાનની અંદર, અને દ્વિતીય સૃષ્ટિની અંદર જ્યારે આવ્યા છે ત્યારે જે કર્મનો હિસાબ ત્યાં અટકેલો છે ત્યાંથી જ પાછી શરૂઆત થાય. એટલે સારા અને ખરાબ બંને લોકો સૃષ્ટિના પ્રારંભથી જ છે. સમજમાં આવ્યું? અને આ જ કર્મ અનુસાર જીવને શરીરો કયા મળશે, કયા ભોગ મળશે, આ બધું નક્કી થાય. કર્મના 3 પ્રકાર છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. પણ કોઈ પણ જીવ આ કર્મને નાશ કરવા હોય તો એ જ્ઞાન દ્વારા કરી શકે છે. જ્ઞાન અગ્નિ દ્વારા સમસ્ત કર્મ નષ્ટ થઈ જાય. તો એક પ્રશ્ન થાય કે સમસ્ત એટલે કે શું બધા કર્મ નષ્ટ થશે? નહીં, સંચિત નષ્ટ થશે, ક્રિયમાણ નષ્ટ થશે, પણ પ્રારબ્ધ જે છે ને આ નષ્ટ નહીં થાય. આમાં પણ એક પ્રશ્ન થાય કે પેલા બંને કર્મ નષ્ટ થયા તો પ્રારબ્ધ કેમ નષ્ટ નથી થતું? પ્રારબ્ધ શું છે? આપણું જે કર્મનું બેલેન્સ છે, અને કર્મના બેલેન્સમાંથી કોઈ એક અંશ લેવામાં આવે અને જેના આધાર ઉપર આપણને આ વર્તમાન જીવન મળ્યું છે કે આ શરીરમાં આ જીવને આટલું પ્રારબ્ધ ભોગવવાનું છે. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ ને, ચાહે ગમે એટલા મોટા જ્ઞાની બની જાય, ગમે એટલા મોટા યોગી બનીએ, કે ગમે એટલા મોટા ભગવાનના ભક્ત બનીએ, પ્રારબ્ધ કોઈ દિવસ નાશ ન થાય. આને ભોગવવું જ પડે. પ્રારબ્ધને નાશ કરવાનો એક જ ઉપાય છે: ભોગવો. અને આ ભોગવો નહીં ત્યાં સુધી છૂટે નહીં. હા, પ્રારબ્ધ નષ્ટ શું કામ નથી થતું? કારણ કે પ્રારબ્ધના આધારે તો આ શરીર મળ્યું છે, અને જો પ્રારબ્ધ નષ્ટ થઈ જાય તો એ જ ક્ષણે શરીર પણ નાશ થઈ જાય, તરત મરી જાય વ્યક્તિ. કારણ કે બેલેન્સ શૂન્ય, કર્મ મુક્ત. ભગવાને વિચાર કર્યો કે જો આ સિસ્ટમ ચાલશે તો ક્યારેય લોકો જ્ઞાન માર્ગમાં નહીં આવે, યોગ માર્ગમાં નહીં આવે કે ભક્તિમાં નહીં આવે. કેમ? લોકોમાં ભય આવશે કે હારું ભજન કરશું તો મરી જાવું. થાય ને?
માની લો કોઈ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા ગયો અને જ્ઞાન દ્વારા એનું બધું બેલેન્સ ઝીરો થઈ ગયું ને મરી ગયો, તો લોકો શું વિચારશે? આ તો જ્ઞાની બન્યો ને એટલે મર્યો, જ્ઞાની થઈ ગયો મરી ગયો એટલે જ્ઞાન લેવાય નહીં. આવું ન થાય એટલા માટે પ્રારબ્ધ નષ્ટ નથી થતું. અને જ્યાં સુધી પ્રારબ્ધની અવધિ છે ત્યાં સુધી એનો અસર, એનો પ્રભાવ જીવનમાં રહેશે. અને એટલા માટે તમે જુઓ, મોટા મોટા મહાપુરુષોમાં પણ આ પ્રભાવ દેખાય છે. ભગવાનના મહાનથી મહાન ભક્તો પણ બીમાર દેખાય, એ એના પ્રારબ્ધનું પરિણામ છે. હા, એ ભક્તિ દ્વારા પોતાને અનાસક્ત કરી લે તો એ કર્મની અસર નહીં થાય એની ઉપર, પણ એ પ્રારબ્ધ દેખાશે તો ખરું જ, આ નષ્ટ નહીં થાય. જો કર્મની આ બહુ અદ્ભુત વ્યવસ્થા છે. એટલે ગીતામાં ભગવાન કીધું, અર્જુન કિમ કર્મેતિ કિમ અકર્મેતિ કવિયો અપી અત્ર મોહિતા. કર્મ શું છે, અકર્મ શું છે, આમાં મોટા મોટા વિદ્વાનોની મતિ મૂંઝાઈ જાય છે. શરીર જ્યાં સુધી રહે ત્યાં સુધી પ્રારબ્ધ રહે છે. આ એકવાર શરીર પૂરું થયું પછી એની અસર નહીં રહે, પણ શરીર છે ત્યાં સુધી તો રહેશે એ પ્રારબ્ધ જે આપણે લઈને આવ્યા છીએ. પણ ક્યારેક ક્યારેક ભગવાન જોવે કે આ જીવ સંસારમાં આટલો દુઃખી છે, મને શરણાગત છે, અને શરણાગતિના એ લક્ષણને જોઈને ભગવાન ક્યારેક ક્યારેક બેલેન્સ થોડુંક ઓછું કરે. અમુક પ્રારબ્ધ કર્મને પણ ભગવાન નાશ કરે, પણ પૂરેપૂરું નાશ કરતા કયા પ્રારબ્ધનો નાશ કરે છે ભગવાન? તો કે છે જેનો અભ્યુદય નથી થયો, અનભ્યુદય. મતલબ કે જે પ્રારબ્ધ શરૂ નથી થયું, જેને ભોગવવાનો સમય હજી આવ્યો નથી, આવું પ્રારબ્ધ ભગવાન નાશ કરી શકે. પણ 100% પ્રારબ્ધ ભગવાન પણ નાશ કરતા ગમે એટલા મોટા ભક્ત હોય. તમે જુઓ પાંડવોના જીવનમાં 5 પુત્રની હત્યા પ્રારબ્ધ છે કે નથી? પાંડવોના સ્વજનોની હત્યા પ્રારબ્ધ દેખાણું કે નહીં? પાંડવોના જીવનમાં આવેલું કષ્ટ વિચાર કરો. આટલા મહાન ભક્તો છે, સ્વયં ભગવાન સાથે છે, પણ જો ભક્તિ કરવી શું કામ? તો પછી એમ થાય ને ભાઈ પ્રારબ્ધ ભોગવવાનું છે, ભજન શું કામ કરવું? તો એટલા માટે, કારણ કે ભગવાન જ્યારે સાથે હોય ને ત્યારે આ પ્રારબ્ધ બહુ ઈઝી ભોગવાઈ જાય, કોઈ કષ્ટ લાગે નહીં, દુઃખ લાગે નહીં. અને ભગવાન સાથે ન હોય ને, માણસ રોતા રોતા ભોગવે. ભક્ત માટે પ્રારબ્ધને ભોગવવામાં પણ આનંદ છે, જ્યારે સામાન્ય વ્યક્તિને બહુ દુઃખ લાગે છે. તમે જુઓ, કોઈ વ્યક્તિ એમ કે મારે અત્યારે ને અત્યારે જ સવારે થવું જોઈએ. માનો સાંજના 8 વાગ્યા હોય અને રાતે 8 વાગ્યા એમ કે અત્યારે સૂર્યનો ઉદય કરાવો, થાય? નહીં થાય. અને બીજો એક ભગવાનનો ભક્ત છે, એ પણ કે નહીં, મારે પણ અત્યારે તે સૂર્યોદય થવો જોઈએ. પણ કોઈ જ્ઞાની વ્યક્તિ આવીને સમજાવે કે જો ભાઈ, સૂર્ય તો કાલ સવારે જ ઉગશે, આ જલ્દી આવે નહીં, એટલે સવાર સુધી વેઇટ કરો. હવે બે વાટે બેઠા, પણ ઓલો જે સામાન્ય વ્યક્તિ છે ને, એ રડવા લાગ્યો. સવાર આખી રાત કેમ કાઢીશું? દમ પછાડા કરવા લાગ્યો અને આખી રાત જાગ્યો. અને ઓલો ભક્ત હતો ને, એ હુઈ ગયો નિરાતે, કારણ કે એને ખબર છે કે સવાર તો ત્યારે જ થશે જ્યારે સૂર્ય ઉગશે, તો ખોટું જાગીને માથાકૂટ કરીને હું ફાયદો? એ સૂઈ ગયો. હવે સવાર તો બે માટે એક જ ટાઈમે થયું, સૂર્યોદય તો એક જ સમયે થયો બંને માટે. પણ આ સૂર્યોદય થયા પછી સુખી અને આનંદિત કોણ હશે બેમાંથી? જે સૂઈ ગયો છે. કેમ? કારણ કે ઓલા તો રોતા રોતા ધમ પછાડા કરતા કરતા રાત કાઢી
ભલે સૂર્યોદય તો થયો, પણ એ રડવાના કારણે આંખું સોજી ગઈ છે, માથું દુખતું છે, કષ્ટ છે ને. અને જે સૂઈ ગયો છે એ આનંદથી સૂર્યોદયનો આનંદ લેશે. કેમ? કારણ કે એને નિશ્ચય ખબર છે કે આ સમય જે છે ને, આને રડતા રડતા પાર કરો કે પછી સુખેથી પાર કરો, આને પાર કર્યા વગર આનો કોઈ ઈલાજ નથી. એમ પ્રારબ્ધ જે છે ને, આને ભોગવ્યા સિવાય આનો કોઈ ઈલાજ. સાધુ સંતોમાં બીમારી આવે ને, તો એ બીમારીને એ લોકો બહુ ધ્યાનમાં લેતા નથી. એ તો પોતાના ભજન ભક્તિમાં લાગેલા હોય. અને આપણને સહેજ શરદી થાય, તાવ આવે, ત્યાં તો આપણે ભજન માળા બધું મૂકીને કહીએ પહેલા આને સારું થવા દો. અને ભગવાનના ભક્તો ગમે એવું કષ્ટ આવે જીવનમાં, પણ એની સાધના ક્યારેય છોડતા નથી. કારણ કે એ જાણે છે કે આ પ્રારબ્ધ જે છે ને એ ભોગવવાથી જ જવાનું છે. આ ભોગ કર્યા સિવાય આ પ્રારબ્ધ જવાનું નથી. એટલા માટે એને કોઈ દુઃખ નથી જીવનમાં. અને સામાન્ય વ્યક્તિ હંમેશા રોતો હોય, મારી સાથે આમ કેમ થઈ ગયું? અમે તો આટલું બધું ભગવાનના મંદિરે જઈ, ભગવાનના દર્શન કરી, અમારી હારે આવું કેમ? 5 પુત્રોની હત્યા થઈ ત્યારે દ્રૌપદીને પ્રશ્ન નહીં થયો હોય કે સાક્ષાત ભગવાન અમારી સાથે છે, છતાં આમ કેમ? અમારા જ પુત્રોની હત્યા કેમ? એક વાર પણ પ્રશ્ન થયો નથી, નહીં દ્રૌપદીને નહીં પાંડવોને. કેમ? કારણ કે જે કૃષ્ણની ઈચ્છા છે એ અમારી ઈચ્છા છે. ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા રાખે, કર્મ પણ આનું કઈ બગાડી શકે નહીં. એટલા માટે પ્રારબ્ધ અને કર્મનો આ સિદ્ધાંત, આ એટલા માટે હું કહી રહ્યો છું કે એ સમજવું જરૂરી છે કે અનાદિકાળથી ચાલતી આ સૃષ્ટિ, એનું મૂળ પણ કર્મ છે. આ જગતમાં જે વિવિધતા દેખાય છે, આનું મૂળ પણ કર્મ છે. જે જીવોનું જેવું કર્મ છે, જેવી વાસનાઓ છે, આ અનુસાર કર્મ કરતા રહે છે. પણ જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા આપણે આ કર્મને નાશ કરી શકીએ છીએ. પ્રારબ્ધને ભોગવીને તો આ રીતે કર્મ નાશ થાય ત્યારે જીવ મુક્ત થાય છે. આ જન્મ મરણના પ્રવાહથી છૂટી અને ભગવાનના ચરણો સુધી જાય છે.